છી હૈયાના તારા મના હુજતું નથી કોઈ નક્કી કોક જાદુ ચલાવો છો વાલી વાલી વાતો કરી દુનિયા ભૂલવાડો છો હૈયે છી હૈયાના રસ્તા ખુલે મનથી મનના મન પાછળવું હસીનો ખોશો પેલી જન્નત ને ઢોકો છો બોલાવું ને તું દોડી આવે મારે જોએ બીજું શું મારા હૈયે કોઠે કાળજે કોઠે તું બોલાવું તું દોડી જોએ બીજું શું કાળજે કોઠે તું ને તું। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપના તમે વિડીયો જોયા જશે, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાડવાનો છું। તો તમારે પણ જો એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને હવે એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો, અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાનું, બરાબર। સૌથી પહેલા જો આ રીતે તમારે કનેક્ટ કરી લેવાની છે પ્રોટોન VPN, બરાબર। આ રીતે કનેક્ટ થઈ જશે, બરાબર। પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે, જો આ રીતે, બરાબર। પછી તમારે અહીંથી ફોટો અંદર જઈ અને તમારે ફોટા લઈ લેવાના, બરાબર। તમારે વિડીયો બનાવો તો પણ તમારે વિડીયો પણ તમે લઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણે ફોટા લઈ લેવાના છે, 5-6 તમારે અહીંથી ફોટા લઈ લેવાના, બરાબર। જો આ રીતે આપણે અત્યારે એક જ ફોટો લીધો છે, બરાબર। પછી જેમ સોંગ ચેન્જ થશે એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટા બદલાતું જઈશું, બરાબર। તો આ રીતે તમારે આગળ આવી જવાનું છે, તમારે જે 9.16 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું, બરાબર। જો આ રીતે સાઈઝ તમારે સિલેક્ટ કરી લેવાની છે રહેશે, બરાબર। આ રીતે, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આપણે સોંગ આપણે એડ કરવાનું, બરાબર। તો એડ ઓડિયોની ક્લિક કરી દઈશું, તમારે સોંગ લઈ આવવાનું છે, બરાબર। જે આ સોંગ છે તમારે લઈ આવવાનું છે, બરાબર। આ વિડીયો વાળું જે વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તમારે આ ફોટો તમારે આગળ થોડોક લેવો હોય, બરાબર। આ લઈ આવવાનો છે અને જેમ જે સોંગ ચેન્જ થતું જાય છે એ પ્રમાણે તમારે જે ફોટો તમારે ચેન્જ કરતું રહેવાનું છે, બરાબર। જો આપણે અત્યારે નહીં ચેન્જ કરીએ, મતલબ તમારે જે ચેન્જ કરવા હોય, વધારે ફોટો રાખવો હોય વિડીયોની અંદર, તો તમારે ફોટો ચેન્જ કરતું રહેવાનું છે, બરાબર। તો આની અંદર હવે તમને કયા ફિલ્ટર આવશે તમને બતાવી દઉં, બરાબર। તો સૌથી પહેલા તમારે ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની જતું રહેવાનું છે, પછી તમારે વિડીયો લઈ લેવાનો છે, જો આ, બરાબર। જે આ વિડીયો તમારે લઈ લેવાનો છે, આ રીતે તમારે રાખી દેવાનું છે ઉપર, બરાબર। કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે ઓવરલે વિડીયો ઉપર રાખી દેવાનું છે। એની અંદર જોવાનું છે કઈ કઈ જગ્યાએ જે ફોટો ચેન્જ થાય છે અને કઈ કઈ જગ્યાએ જે એનિમેશન આવે છે, બરાબર। સોરી, કઈ કઈ જગ્યાએ ફિલ્ટર આવે છે, તો તમારે કયા ફિલ્ટર લગાડવાનું છે તમને બતાવી દઉં, બરાબર। હવે તમારે ફિલ્ટર લગાડવા માટે તો તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં। તમારે આ રીતે ફોટોને આ રીતે તમારે મોટો કરી દેવાનો છે, બરાબર। જો આ રીતે તમારે આટલું કરી લેવાનું છે। હવે તમારે ફિલ્ટરની અંદર આવી જવાનું, બરાબર। વિડીયો ફિલ્ટરની અંદર આવી અને તમારાથી જો આ રીતે ટ્રેન્ડિંગની અંદર તમને આપણે જે ફિલ્ટર લગાડેલ છે એ તમને ટ્રેન્ડિંગની અંદર મળી જશે, બરાબર। અહીંથી તમને ઘણા બધા જ્યાંથી મળી જશે અને તમને એક આ વેલેન્ટાઇનની અંદર તમને મળી જશે, બરાબર। આનાથી આપણે લગભગ આની અંદરથી જ આપણે વધારે આની અંદરથી લગાડેલ છે, બરાબર। એનિમેશન તો તમારે અહીંથી લગાડી દેવાના છે અને ટ્રેન્ડિંગની અંદર પણ તમને અહીંથી મળી જશે, બરાબર। તો આ બંનેની અંદરથી જ આપણે જે એનિમેશન સોરી ફિલ્ટર લગાડેલ છે, બરાબર। તમારે અંદરથી ગોતી દેવાના છે। જો આ રીતે તમારે નામ નોટ કરી લેવાનું છે, બરાબર। નામ તમારે યાદ રાખવાનું છે, પછી તમારે સર્ચ કરી દે, બરાબર। જો નામ મળે તો આ રીતે તમને જે પહેલું જે લગાડેલ છે તમને બતાવી દઉં, બરાબર। તમારે જે ઓવરલે વિડીયોની અંદર જોતું રહેવાનું, બરાબર। ખાસ ઓવરલે વિડીયોની તમારે જોતું રહેવાનું છે કયા એનિમેશન સોરી કયા ફિલ્ટર આવે છે, બરાબર। એ તમારે લગાડી દેવાના છે, બરાબર। તો અહીંથી આપણે સર્ચ કરી લઈશું, બરાબર। અહીંથી આપણે હટી ગયું છે, તો આ રીતે આપણે સર્ચ કરી લઈશું, બરાબર। આ રીતે તમારે ક્લોન રોટેશન તમારે અહીંથી સર્ચ કરી દેવાનું એટલે તમને મળી જાય, બરાબર। ક્લોન રોટેશન તમે લખશો એટલે આવી જશે, જો આ રીતે, બરાબર। જો તમને ના મળે તમારે સર્ચ કરી લેવાનું છે। નામ બધા જે ફિલ્ટરના હું તમને કહું એ તમારે યાદ રાખી લેવાના, બરાબર, બરાબર। એ તમારે લઈ લેવાનું છે, બરાબર। આ રીતે તમારે બધા જે પરફેક્ટ રીતે લગાડતો હોવાનું છે, આગળ અલગ આવશે એ પણ તમને બતાવી દઈશ, બરાબર। તો આ જો આ જગ્યાએથી અલગ આવશે તમને બતાવી દઉં, બરાબર। જો આ રીતે તમારે જે લીટી છે તમારે આ રીતે મોટી કરી દેવાની રહેશે, બરાબર। પછી તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે તમારે આ રીતે એડજસ્ટ કરતું જવાનું, બરાબર। આ જગ્યાએથી અલગ આવશે તમને બતાવી દો, બરાબર। એ તમારે ફિલ્ટરની અંદર આવી જવાનું છે અને તમારે અહીંથી તમને મળી જશે, બરાબર। જો ના મળે તો આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે। જો આ રીતે તમને બતાવી દઉં, સનસેટ ગ્લેમ તમારે અહીંથી સર્ચ કરવાનું, બરાબર। સનસેટ ગ્લેમ, બરાબર।
ગ્લેમ તમે સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે આ તમારે લગાડી દેવાની છે એટલે આવી જશે. બરાબર, જો આ રીતે બરાબર એ સેમ તમને અહીંથી મળી જશે. અને આ તમારે આ રીતે પરફેક્ટ રીતે તમારે જે આપણે લીટી છે બરાબર એનિમેશન વાળી સોરી ફિલ્ટર એ તમારે પરફેક્ટ રીતે લગાડી દેવાની છે. બરાબર, આ રીતે જો આ જગ્યાએથી અલગ બદલે છે તો આ રીતે એ પણ તમને બતાવી દઉં. આ રીતે તમારે બધા આ રીતે જ લગાડવાના રહેશે. બરાબર, આ જગ્યાએથી અલગ બદલે છે તો આ જગ્યાએથી તમને અલગ બતાવી દઉં. બરાબર, તો આ રીતે તમારે ફિલ્ટરની અંદર જઈને વિડીયો ફિલ્ટરની અંદર જઈને તમારે આ પણ તમને સર્ચ કરી લેવાનું. બરાબર, 3D પોસ્ટ લાઈક તમારે સર્ચ કરી દેવાનું રહેશે એટલે તમને મળી જશે. જો આ સેમ તમને આ મળી જશે તો આ રીતે તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર, જો આ રીતે બરાબર આ તમને અહીંથી મળી જશે. આ રીતે તમારે લગાડી દેવાનું. બરાબર, તો આ જગ્યાએથી આપણે ફોટો ચેન્જ થઈ જશે. બરાબર, તો તમારે ફોટો ચેન્જ કરવો હોય તમારે આ રીતે કરી દેવાનો રહેશે. જો આ રીતે બરાબર આ તમારા ફોટોને થોડોક આ રીતે નાનો કરી લેવાનો રહેશે. પરફેક્ટ રીતે તમારે જે વિડીયોની અંદર જે ઓવરલે વિડીયોની અંદર જે સેમ ચેન્જ ફોટો થાય છે એ જગ્યાએ તમારે ફોટો ચેન્જ કરી દેવાનો. બરાબર, જો આ રીતે અહીંથી આપણે ફોટો ચેન્જ કરી લઈશું. બરાબર, તો અહીંથી ફોટો આપણે લઈ લઈશું. જો આ રીતે તમારા ફોટોને આ રીતે પછી તમારે મોટો કરી દેવાનો રહેશે કંઈક આ રીતે. બરાબર, જો આ રીતે બરાબર આ રીતે તમારે કરી દેવાનું છે. પછી આની અંદર જે જગ્યાએ બીટ માર્ક આવે તો એ પ્રમાણે તમારે આ રીતે બીટ માર્ક લગાડી દેવાના રહેશે. બરાબર, જો આ રીતે તમારે બધા બીટ માર્ક લગાડી દેવાના રહેશે. જો આ રીતે બરાબર આ રીતે તમારે ફોટો લઈ અને આ રીતે તમારે બીટ માર્ક લગાડી દેવાનું. બરાબર, જો ઓવરલે વિડીયો તમારે જોવાનું છે એની અંદર જો આ રીતે આ જગ્યાએ બીટ માર્ક આવે છે તો આ જગ્યાએ આપણે બીટ માર્ક લગાડી દેવાનું. બરાબર, આ રીતે મતલબ કટ લગાડી દેવાનું રહેશે. બરાબર, તો આ રીતે તમારે કટ લગાડી દેવાનું છે. આગળ આવતો હોય તો તમારે આગળ પણ આ રીતે કટ લગાડી દેવાની છે. બરાબર, જો આ જગ્યાએ ફિલ્ટર છે. બરાબર, આ જગ્યાએ એનિમેશન છે તો તમારે આ જગ્યાએ શું કરવાનું છે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. બરાબર, આ રીતે તમારે કટ લગાડી દેવાના છે. બરાબર, જે આની અંદર જે આપણે એનિમેશન લગાડવાનું. બરાબર, તો તમારે એનિમેશન લગાડવા માટે શું કરવું પડશે આ રીતે તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. પહેલી ક્લિપ જે પહેલો કટ મારે છે એની અંદર તમારે આવી જવાનું છે. બરાબર, આની અંદર તમારે સર્ચ કરી દેવાનું. બરાબર, રોક વેરી જેન્ટલ તમારે અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે આ રીતે. બરાબર, રોક વેરી જેન્ટલ લખશો એટલે આ જશે. જો આ બરાબર એ તમારે લગાડી દેવાનું રહેશે. અને બીજાની અંદર પણ તમારે અલગ લગાડવાનું. બરાબર, તો એની અંદર તમારે બધા કોમ્બોની અંદર આવી જવાનું છે આ રીતે એટલે તમને મળી જશે. જો આ રીતે બરાબર એની અંદર તમારે આ બરાબર સ્ટેચ વાળું તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર, એ તમારે લગાડી દેવાનું. ઓવરલે વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે. અને જે બીજી મોટી ક્લિપ છે બરાબર જે ફોટોની એની અંદર એનિમેશન આપણે લગાડવાનું છે. એનિમેશનની અંદર આવી જશું, એની અંદર આવી જશું. જો અહીંથી તમને મળી જશે. બરાબર, જો ના મળે તો તમારે ઉપર કોક આપણે સર્ચ કરીએ. બરાબર, જો લવ તમે સર્ચ કરશો એટલે તમને ઘણા બધા અહીંથી મળી જશે. જો આ રીતે તમારે બરાબર આ તમારે સર્ચ કરવાનું છે. જો લવ તમે સર્ચ કરી દેશો એટલે તમને અહીંથી ઘણા બધા મળી જશે. બરાબર, જો આ રીતે તો અહીંથી તમને બરાબર વ્હાઈટ લવ તમારે લગાવી દેવાનું છે. બરાબર, જે લવ વાળું તમારે લગાડી બરાબર લવ સ્ટોરી વાળું જે તમારે લગાડી દેવાનું છે આ. બરાબર, એ તમારે લગાડી દેવાનું રહેશે. લવ તમે સર્ચ કરશો એટલે તમારે મળી જશે. બરાબર, તો આ રીતે તમારે લગાડી દેવાનું રહેશે. તો આ જગ્યાએથી આપણે ફોટો બોટો ચેન્જ થતું હોય તો તમારે આ રીતે ફોટોને લાંબો કરી દેવાનો છે આ રીતે. બરાબર, તો આ જગ્યાએ તમારો ફોટો ચેન્જ થઈ જાય. બરાબર, તો આ રીતે તમારે શું કરવાનું છે આ રીતે તમારે જે ફોટો તમારે ચેન્જ કરી દેવાનો છે. બરાબર, જો આ જગ્યાએ ઓવરલે તમારે વિડીયો જોતું રહેવાનું છે. જે જગ્યાએ જે ફોટો બદલે છે એ જગ્યાએ તમારે આ રીતે ફોટો ચેન્જ કરતો રહેવાનો. બરાબર, તો આ જગ્યાએ ફોટો ચેન્જ કરી દેવાનો છે આ રીતે. આ રીતે આપણે ફોટો આપણે લઈ લીધો. બરાબર, આ રીતે તમારે પણ ફોટો આ રીતે ચેન્જ કરતું જવાનું છે આ રીતે. બરાબર, ફોટોને આ રીતે તમારે ઝૂમ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર, જો આ રીતે આની અંદર જે આપણે ફિલ્ટર લગાડેલ છે એ પણ તમને બતાવી દઉં. બરાબર, તો આની અંદર આપણે ફિલ્ટર લગાડેલ છે તો આપણે શું કરશું અહીંથી બેક આવી જઈશું આ રીતે ફિલ્ટરની અંદર જઈને વિડીયો ફિલ્ટરની અંદર આવી જઈશું. બરાબર, પછી તમારે વેલેન્ટાઇનની અંદર આવી જવાનું છે આ રીતે અહીંથી તમને મળી જશે. બરાબર, જો આ રીતે આગળ તમે આવશો એટલે તમને મળી જશે. જો બ્લેન લિફ્ટ વાળું તમારે અહીંથી લગાડી દેવાનું છે. બરાબર, બ્લેન લિફ્ટ વાળું તમારે લગાડી દેવાનું છે. જો એ સેમ જ છે તમને મળી જશે. બરાબર, તો આ રીતે તમારે ફોટોને મોટો કરતું જવાનું છે. તમારે ફોટો ચેન્જ કરવો હોય તો તમારે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે આ રીતે. બરાબર, આ જગ્યાએથી આગળ આપણે ફોટો ચેન્જ થશે તો તમને બતાવી દઉં આગળથી. બરાબર, જો આ જગ્યાએથી આપણે ફોટો ચેન્જ થશે. બરાબર, તો આ જગ્યાએથી તમારે શું કરવાનું છે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે. બરાબર, જો આ જગ્યાએ બરાબર જે આપણે જે ફિલ્ટર વાળી લાઈન છે બરાબર જે એનિમેશન આપણે લગાડેલ છે એને તમારે આ રીતે મોટું કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. બરાબર,
આ રીતે તમારે જે આટલા સુધી તમારે રાખી દેવાનું રહેશે, બરાબર. તો હવે આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાવી અને આ રીતે તમારો ફોટો એડ કરી લેવાનો છે. જો કંઈક આ રીતે ગેલેરીમાં જઈને તમારો ફોટો લઈ લેવાનો છે, બરાબર. તો આ જે ફિલ્ટર લગાડેલ છે તમને બતાવી દઉં, બરાબર. તો આની અંદર આપણે ફિલ્ટર લગાડેલ છે તો આપણે શું કરીશું, બેક આવી જઈશું. સોરી, એનિમેશન લગાડેલ છે, તમારે એનિમેશન લગાડવાનું છે. આની અંદર એનિમેશન ની અંદર આવી જઈશું. આ રીતે અહીંથી તમને મળી જશે, બરાબર. તમે અહીંથી લગાવી દેજો. જો ના મળે તો આ રીતે સર્ચ કરી દેવાનું રહેશે, બરાબર. આ રીતે તમારે લવ સર્ચ કરી દેવાનું, બરાબર. લવ તમે સર્ચ કરશો એટલે તમને અહીંથી ઘણા બધા જે લવ વાળા તમને અહીંથી મળી જાય, બરાબર. ત્યાંથી કોઈ બી તમે લગાવી શકો છો. અહીંથી સારા મળી જશે, બરાબર. જો આપણે લગાવેલ છે તમને આગળ બતાવી દઉં, બરાબર. તો અહીંથી આપણે જે લગાવેલ છે એ પણ તમને આગળ બતાવી દઉં અને બીજા તમારે લગાવો હોય તો પણ તમને મળી જશે. જો આ રીતે તમને હાર્ટ પેટલ્સ એવું તમને મળી જશે. જો આ તમારે લગાવી દેવાનું છે. જો એ સેમ તમને મળી જશે. હાર્ટ પેટલ છે તમારું કોઈ નામ છે તમારે લગાવી દેવાનું, બરાબર. એનિમેશન એટલે એકદમ તમારા લાગી જશે, બરાબર. આ રીતે તમને મળી જશે. અને બીજા જગ્યાએથી આપણે ફિલ્ટર લગાડેલ છે તે તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં, બરાબર. આ રીતે તમારે ફોટોને મોટો કરી દેવાનો, બરાબર. આ રીતે જે ફોટો ચેન્જ થાય છે એ રીતે તમારે ફોટો બદલાવતું રહેવાનું છે. જો આ રીતે અને આ રીતે જે આપણે ફોટો લગાવ્યો છે અને આ રીતે આ રીતે મોટો કરી દેવાનો રહેશે. આ રીતે આપણે મોટો નથી કર્યો તો આ રીતે આપણે મોટો કરી દેવાનો રહેશે, બરાબર. તો આ રીતે જે આપણે બીજું ફિલ્ટર લગાડેલ છે તમને બતાવી દઉં, બરાબર. આ રીતે આપણે શું કરવાનું, બેક આવી જવાનું છે અહીંથી અને ફિલ્ટરની અંદર જઈ અને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું, બરાબર. ત્યાંથી તમને મળી જશે. આ રીતે જો ના મળે તો તમારે અહીંથી આપણે સર્ચ કરી દઈશું, બરાબર. જો આ રીતે આપણે ગોતેલું જો ના મળે તો આપણે સર્ચ કરી દેવાનું રહેશે, બરાબર. બરાબર, તો અહીંથી તમારે સર્ચ કરી રહેશે. જો આ રીતે લવ કોમેન્ટ તમારે અહીંથી સર્ચ કરી દે તમને મળી જશે, બરાબર. જો આ રીતે ખાલી કોમેન્ટ લખી દીધું છે તો પણ મળી જશે. અને લવ કોમેન્ટ કરશો એટલે તમને, બરાબર, લવ કોમેન્ટ લખશો એટલે આવી જશે. આ રીતે અહીંથી બેક આવી જવાનું છે અને આ રીતે તમારે ફોટો સુધી જે લાઈનને તમારે ખેંચી લેવાની છે, બરાબર. અહીંથી આપણે ફોટો ચેન્જ થાય છે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટોને ચેન્જ કરી દેવાનું રહેશે, બરાબર. જો આ જગ્યાએ આપણે ફોટો ચેન્જ કરી દેવાનો રહેશે. જો કંઈક આ રીતે તમારે ફોટો ચેન્જ કરતું જવાનું છે, બરાબર. જો આ રીતે પછી તમારા ફોટોને આ રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. જો કંઈક આ રીતે તમારા ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર. જો આની અંદર આપણે ફિલ્ટર લગાડેલ છે તમને લગાડતા શીખવાડી દઉં. પહેલા તમારા ફોટોને આ રીતે મોટો કરી લેવાનો રહેશે, કંઈક આ રીતે, બરાબર. જો આટલા સુધી તમારે ફોટોને લઈ લેવાનું, બરાબર. જ્યાં સુધી આપણે ફોટો ચેન્જ ના થાય ત્યાં સુધી આ રીતે ફોટો લઈ લેવાનું, બરાબર. હવે આની અંદર જે કે આપણે લગાડેલ છે તમને બતાવી દઉં, ફિલ્ટર લગાડેલ છે, બરાબર. તો હવે શું કરીશું, બેક આવી જઈશું, વિડીયો ફિલ્ટરની જઈશું એટલે આનાથી તમને મળી જશે. જો આ રીતે તમને ગોતીને બતાવી દઉં, બરાબર. ફિલ્ટર, બરાબર. તમારે અહીંથી ટ્રેન્ડિંગની અંદર આવી જવાનું, બરાબર. તો અહીંથી તમને મળી જશે. જો આગળ આવો એટલે તમને જે ફોન વાળું છે તમને અહીંથી મળી જશે, બરાબર. તો તમને બતાવી દઉં આપણે લગાવેલ છે આ જો ફોન વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે, બરાબર. જો આ રીતે આથી તમારે એડજસ્ટ કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો, આ રીતે, બરાબર. આથી બેક આવી જવાનું છે. તમારે જે સુધી જે રાખેલ છે એટલા સુધી તમારે એને જે લીટી છે તમારે આ રીતે ખેંચવાની, બરાબર. આ રીતે તમારે પાછળ ખેંચી લેવાની છે લીટી. જો એકદમ પરફેક્ટ રીતે તમારે જે લાગી જશે, બરાબર. તો આ જગ્યાએથી આપણે અલગ ફિલ્ટર આવે છે, બરાબર. તો આ જગ્યાએ તમારે શું કરવાનું છે, અલગ ફિલ્ટર લગાડવા માટે આ રીતે મોટી કરી લેવાની છે આટલા સુધી, બરાબર. હવે અહીંથી તમારે ફિલ્ટરની જઈ અને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું. જો ટ્રેન્ડિંગની અંદર તમને મળી જશે. આ પણ તમને ગોતીને બતાવી દઉં, બરાબર. જો આ ફિલ્ટર તમને, બરાબર, તમારે જો આ રીતે તમારે રેપિડ ક્રોસ સલવાર તમારે લગાવી દેવાનું રહેશે. જો તમને ટ્રેન્ડિંગની અંદર આ તમને મળી જાય, બરાબર. ફિલ્ટર જો આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે. જો આ રીતે તમારે આ રીતે જે લગાવી દેવાનું, બરાબર. આ તમારે લગાડી દેવાનું રહેશે. આ જગ્યાએથી જે ફોટો આપણે ચેન્જ થતો હોય તો તમારે આ રીતે ફોટો પણ ચેન્જ કરી લેવાનો છે. જો આ રીતે અહીંથી તમારે અલગ ફિલ્ટર આવશે, બરાબર. દિલ વાળું એ તમને લગાડતા શીખવાડી દઉં, બરાબર. આ રીતે તમારે જેટલા સુધી આવતા હોય એ ફિલ્ટર તમારે લગાડી દેવાના રહેશે. જો આ રીતે તમારે કટ કરી દેવાનું, બરાબર. તો આ જગ્યાએથી આપણે અલગ આવે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંથી ફિલ્ટરની જઈને વિડીયો ફિલ્ટરની તમારાથી લવ સર્ચ કરી દેવાનું રહેશે એટલે તમને મળી જશે. જો આ રીતે લવ તમારે અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે, તમને અહીંથી મળી જશે, બરાબર. જો આ રીતે તમે લવ સર્ચ કરશો એટલે તમને ઘણા બધા જે દિલવાળા પણ અહીંથી મળી જશે, બરાબર. તો આ રીતે તમારે કોઈ બી દિલવાળું એક તમારે સિલેક્ટ કરી દેવાનું છે જે તમને કોઈ સારું લાગે, બરાબર. જે આપણે જે ફિલ્ટર લગાડે છે, બરાબર. તો તમને બતાવી દઉં, હાર્ટ સેવર તમારે આ રીતે લગાવી દેવાનું છે. જો બરાબર, જે હાર્ટ સેવર વાળું તમારાથી લગાવી દેવાનું રહેશે. તમારે નામ નોટ કરી લેવાનું રહેશે, બરાબર.
આ રીતે તમારે મોટો કરી દેવાનો છે, બરાબર. જે ફિલ્ટર ને જે જગ્યાએ જે ફોટો ચેન્જ થાય એ જગ્યાએ તમારે લગાડી દેવાનું છે, બરાબર. આ જગ્યાએ આપણે ચેન્જ થાય છે તો તમારે આ જગ્યાએ શું કરવાનું છે, ફોટોને આ રીતે પાછું ખેંચી લેવાનું છે આ રીતે, અને આ જગ્યાએ તમારે લગાડી દેવાનું, બરાબર. જો આ રીતે આ જગ્યાએ તમારે ફોટોને અલગ લગાડી દેવાનું, બરાબર. આ રીતે ફોટોને આ રીતે તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે, બરાબર. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જે તમે ફોટો લો તે તમારે આ રીતે ફોટોને ઝૂમ કરી દેવાનું રહેશે. આની અંદર ક્યાં લગાડેલ છે તમને બતાવી દઉં. આની અંદર સૌથી પહેલા તમારે આ રીતે કટ લગાડી દેવાનું, બરાબર. ફોટોને પરફેક્ટ રીતે તમારે લગાડી દેવાનું રહેશે. જો આ રીતે, બરાબર. તો આ રીતે તમારે શું કરવાનું છે, અહીંથી કટ લગાડી દેવાનું રહેશે. જો આ રીતે આની અંદર આપણે કટ લગાડેલ છે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટોને ક્લિક કરીને આ રીતે કટ લગાડી દેવાનું, બરાબર. જો આ રીતે તમારે બધા કટ આ રીતે લગાડી દેવાના છે. જો એક આ જગ્યાએ કટ આવે છે તમારે આ જગ્યાએ પણ આ રીતે એક કટ લગાડી દેવાનું રહેશે. આ રીતે તમારે ફોટોને મોટો કરી લેવાનો રહેશે, બરાબર. આટલા સુધી, બરાબર. તો લાસ્ટ સુધી તમારે આ રીતે ફોટોને આ રીતે તમારે લગાડી દેવાનું છે, બરાબર. આ રીતે તમારે કરી લેવાનું છે. અને આની અંદર આપણે કયા ફિલ્ટર લગાડેલ છે તમને બતાવી દઉં. આ જગ્યાએ પણ છે એટલે આ જગ્યાએ તમારે કટ લગાડી દેવાના રહેશે. જો આ જગ્યાએ ફોટોને ક્લિક કરીને તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે, બરાબર. આ રીતે આ જગ્યા પણ છે તો તમારે આ જગ્યાએ પણ તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે. જો કંઈક આ રીતે, બરાબર. આ રીતે તમારે બધા કટ લગાડી દેવાના છે. જો આ જગ્યાએ પણ છે એટલે તમારે સારી રીતે કટ લગાડી દેવાના રહેશે, બરાબર. અહીંથી આપણે ફિલ્ટર આવશે તો તમારે આ રીતે જેટલા આપણે કટ લગાવીએ છીએ એમાં તમને જે એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો આની અંદર તમારે આવશે રોક વેરી જેન્ટલ, બરાબર. તમારેથી સર્ચ કરી દેવાનું છે, બરાબર. જો હા રોક વેરી જેન્ટલ તમારે લગાડી દેવાનું છે, બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. અને બીજાની અંદર આવશે એ તમને બતાવી દઉં. તો એની અંદર આવી જશે, કોમ્બોની અંદર આવી જશે, તમને અહીંથી મળી જશે, બરાબર. જે સ્ટેચ વાળું તમારે લગાડી દેવાનું છે, બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. અને આની અંદર આ એ જ આવશે, બરાબર. જે રોક વાળું આપણે એની અંદર જઈએ અને સર્ચ કરી દેવાનું છે રોક વેરી જેન્ટલ, એટલે તમને મળી જશે, બરાબર. એ તમારે લગાડી દેવાનું છે. અને બીજી જે છે એની અંદર તમે એ લગાડી શકો છો. અને બીજું તમારે અલગ લગાવવું હોય તો પણ અહીંથી તમને મળી જાય, બરાબર. એ તમે લગાવી શકો છો. આ રીતે રોક વેરી જેન્ટલ આપણે લગાવી દઈએ છીએ, બરાબર. એ તમારે ઓવરલી વિડીયો જોતું રહેવાનું ખાસ છે. અને અલગ આવે એ જગ્યાએ તમારે અલગ લગાડવાનું છે, બરાબર. આની અંદર આપણે અલગ આવશે મોટી જે ક્લિપ છે એની અંદર કોમ્બોની અંદર આવી જવાનું છે. ફરીથી તમારે સ્ટેચ વાળું તમારે લગાવી દેવું, બરાબર. સર્ચેટ વાળું કેવું કંઈક નામ છે તમારે લગાવી દેવાનું છે. જો આ કોમ્બોની અંદર મળી જાય એ તમારે આસાની છે, બરાબર. ગોતવા માટે તમને મળી જશે. જો આગળ પણ આ જગ્યાએ આપણે કટ લગાડવાનું છે. જો આ રીતે આપણે જે એનિમેશન લગાડેલ છે, બરાબર. તો આથી તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું, બરાબર. જો આ રીતે ફોટોને ક્લિક કરીને આ રીતે તમારે કટ લગાડી દેવાનું રહેશે. જો કંઈક આ રીતે તો આથી તમને મળી જશે. જો આ રીતે આપણે એનિમેશન લગાડેલ છે, બરાબર. આ જગ્યાએ તમારે શું કરવાનું છે, આ રીતે કટ લગાડી દેવાનું રહેશે. જો આ રીતે, જો આ જગ્યાએ, બરાબર. તો આ જગ્યાએ તમારે આ રીતે કટ લગાડી દેવાનું રહેશે. જે નાની આપણે જે હાલમાં કટ લગાવ્યું છે એની અંદર તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો એની અંદર તમારે ઇનની અંદર આવી જવાનું છે. ત્યાંથી તમને મળી જાય તો એમાંથી લગાડી દેવાનું છે. જો તમારે ફેસ ઇન વાળું તમારે સર્ચ કરીને જો આ, બરાબર. જો ફેસ ઇન તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે, બરાબર. ફેસ ઇન વાળું તમારે લઈ લેવાનું છે. ને આની અંદર તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં, બરાબર. તો આની અંદર જે મોટી આપણે જે બે ક્લિપ હતી છે એની અંદર આની અંદર આપણે એનિમેશન નથી લગાડેલ, સોરી, બરાબર. તો આની અંદર આપણે ફિલ્ટર લગાડેલ છે. તો આપણે ફિલ્ટરની અંદર આવી જઈશું, વિડીયો ફિલ્ટરની અંદર આવી જઈશું અને ટ્રેનિંગ અંદર આવી, બરાબર. ટ્રેનિંગની અંદર તમને મળી જશે, બરાબર. તો આગળ આવશો એટલે તમને એક મળી જશે. તો તમને બતાવી દઉં, બરાબર. તો આ રીતે તમને આગળ આવશો એટલે તમને મળી જશે. જો આ રીતે, બરાબર. સાઇઝ વેરીટી એવું કોઈક નામ છે તમારે લગાવી દેવાનું છે. બરાબર. એ ફિલ્ટર તમારે આ રીતે લગાડી દેવાનું છે, બરાબર. જો આટલા સુધી. હવે આની અંદર આપણે એનિમેશન લગાડેલ છે, બરાબર. તો આની અંદર શું કરીશું, આપણે એનિમેશનની અંદર જશું અને તમારે અહીંથી લવ સર્ચ કરી દેવાનું છે એટલે તમને મળી જશે. જો આ રીતે, બરાબર. તમારે લવ સર્ચ કરશો એટલે તમને મળી જશે. અહીંથી જો ઘણા બધા તમને મળી જશે, તમે અહીંથી લગાવી શકો છો, બરાબર. એવું જરૂર નથી કે જે આપણે લગાવેલ છે લગાવો, બાકી અહીંથી તમને મળી જાય, બરાબર. ઘણા બધા, બરાબર. મિત્રો અહીંથી જે આપણે એનિમેશન જે છે અહીંથી હટી ગયું છે, બરાબર. તો તમારે અહીંથી કોઈ બી એક અલગ લગાડવું પડશે, બરાબર. તમે અહીંથી કોઈ બી તમારી રીતે એક અલગ લગાવી દેજો. આજે આપણે હતું, બરાબર. લવમાંથી એ હટી ગયું છે તો અહીંથી તમને એક એ ટાઈપના બીજા હોય તમારે અહીંથી લગાવી દેવાનું, બરાબર. જે તમને સારું લાગે એ તમે અહીંથી લગાવી દેજો. જે ટાઈપનું સેમ છે એ ટાઈપનું તમે આ રીતે આ લગાડી દેજો, બરાબર. એ તમે લગાડી દેજો, એ પણ એકદમ સારું છે, બરાબર. તો આ રીતે તમારે
જો આ રીતે તમે એ લગાડી દેજો બરાબર, એ પણ એકદમ લાગી જશે બરાબર. તો આ રીતે તમારે આ રીતે કટ કરી દેવાનું બરાબર. એકદમ તમે જે તમારો વિડીયો છે એ એડિટિંગ થઈ જશે બરાબર. આ રીતે બરાબર. પછી તમારે એકદમ જે વિડીયો છે એડિટિંગ થઈ જશે, આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. જે એનિમેશન તમને જે નામ યાદ ના રહે તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો. એટલે જે આપણે નામ જે તમારે યાદ રાખવાનું છે એટલે એકદમ તમારે જે ફિલ્ટર તમારા લાગી જશે બરાબર. તો આ રીતે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. જે ઓવરલે વિડીયો છે એને તમારે આથી ડિલીટ કરી દેવાનું રહેશે બરાબર. આથી બે કરી દેવાનું છે. આ રીતે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે બરાબર. તો ઉપર તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર. અને સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી એટલે તમારા જે વિડીયો સેવ થવા લાગશે. જે આ ટાઈપના વિડીયો અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર. તમે એ ટાઈપના વિડીયો તો જોઈ જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ નવા તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.